પતઈ રાજા કહેતા બાળો રાજા માં પાવાની દેવીની જેથી ઓળખ્યો નહીં, પાવાની દેવીનો જેથી શેડો થઈ લે તઈ પાવાની દેવી પાવો મેલીને હિમાલય હાલ કરવા હાલી નીકળ્યો. અમુક સમયે ખરેખર બાપ આપણી કરેલી આપણે ભોગવવી પડે. ભૂલ માણામાં ભૂલ દેવીમાં નહીં. પતઈ રાજા એમ કહેવાય પાવાની દેવીને ઓળખ્યો નહીં, શેડો થઈ લો. પાવાની દેવીને એમ થઈ ગયું હવે મારો દીકરો મને ઓળખ્યો નહીં, હવે મારે આ દેવી શું કરવું? તઈ પાવાની દેવી હિમાલય હાથ ગાળવા હાલી નીકળી. હોમીડો માંગણ હતો. હોમીડો માંગણ કેવો હતો? ભલામણ આ કલાક સમયની પાવાની દેવી આંખી વીસી ગઈ હોય. સંતન ટપોરા મારણ મારી પાવાની દેવી જાગી જાય. આ જગ્યામાં એક વડવા હતા સાહેબ, એના તોલ નો થાય, એના મોલ નો થાય. મારા બાપ માધા, મારા બાપ નાનકા, મારા બાપ માલદે, મારા બાપ રામદે હોમી માંગણ જેવા હતા. આ કદાચ દેવી ઉઠી ગઈ હોય ને, દેવી કદાચ મારી રેવા દે, મારી મને કઈ લઈ લે, પણ મારી મસ્તી ને કેતી ને પાવાની દેવી હિમાલય હાથ ગાળવા હાલી નીકળી. હોમીડો માંગણ સંસર વગાડતો જાય, જીણો 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 સંસર વગાડતો જાય. પાવાની દેવીને કીધું કે મારી પાછી વાળ મારી તારી વિના જગ્યા સુની પડી તાશી. બાપ દીદી હોમીડા માંગણ જેવા આજકાલની માલપા એવા વિધાતાએ લેખ લખ્યા છે ને ભાઈ, ગંગા જમના સરસ્વતી એવા મારા બાપ નાનકા, મારા બાપ માલદે, મારા બાપ રામદે, આ ત્રણનો સૂર બાંધ્યો છો આ જગ્યામાં નિખિલભાઈ. ત્રણનો સૂર બાંધી અને મારી પાવાની દેવી વાર્તા માંડી કે મારી વસ્તી આ કેડો રહ્યો ને, આ કેડો સુખતા ને મારી વડવાની બોલી હાલ્યા આવજો. અને બેટા એ મારી વસ્તીનો કણુકો ખાઈ જો રાજી મારી વસ્તીને નો રાખું. બેટા દુનિયાની માલમાં કદાચ જો ક્યાંય લાંબો હાથ કરવા દઉં તેથી બાપ શિલાની દેવીને મને ખોઈડ પડી જાય. વર્ષોના વર્ષો વીતી જાય નિખિલભાઈ, એની ગરીબાઈ નો થાય, આ એનો વ્યવહાર નથી થતો સાહેબ. શું એને કમાઈ એવડી છે દેવીને કહેતા કે મારું રહેવા દે, કઈ લઈ જજે, પણ કોઈ એવા દેવી મારી પાવાની દેવી આની આ જગ્યાની માલપા આવો પોર થાય, આવો સમય હોય. આ ઈનો ઈ સમય અટાણે છે સાહેબ. ધર્મ તો ઈનું ઈ છે ભાઈ, માણા વિયા ગયા છે. ધર્મ તો ઈનું ઈ છે પણ માણા એવા નથી સાહેબ. રમેશભાઈ હવે તને કોણ સમજાવે, તને કોણ ટપરો મારે, તને કોણ સમજાવે. બીજું તો હું કહું, પાવાની દેવી પારગની મારી હકતલી હા ભાઈ, મારી રાખની રેડું છો. મારી વસ્તીનું તો દુઃખ ભાંગ્યું. સમય આ જગ્યાની માઇલ પર, તારા મોઢાની માઇલ પર જો શબ્દ નીકળી ગયા હોય સાહેબ, ક્યારેક શબ્દ નીકળી જાય ને આશા પડી જાય. બાપા જગ્યાની માઇલ પર કદાચ કોઈ ઓરતા લઈને આવતા હશે, એ કોઈ મારી જેવા તમ જેવા ઓરતા લઈને આવતા હશે. બાપ શીણાની દેવી જોજે માયા મુક્તિ નહીં, ઓશિયાળા થવા દેતી નહીં, ઓશિયાળા થવા દેતી. એ મારી વસ્તીનું તો દુઃખ ભાંગું,
પણ નાનકાની દેવી માલદેની દેવી રામદેની દેવી જો આ જગ્યા માટે મારી નાચ ઓશિયાળા આહુડા પાડે અને બેટા એની મનની નો કરી દઉં ને તેથી મને પાવાની દેવી પાર કરીને મને ખોટ પડી જાય મને હક દે મારી નાચનું ઓશિયાળું આહુડું બેઠી સો હાલ મને કે પલ ઘડિયા જગ્યામાં મારા બાપ માતાની દેવી મારા બાપ નાનકાની દેવી મારા બાપ માલદેની દેવી મારા બાપ રામદેની દેવી જો આ જગ્યાની માલમાં મારી વસ્તી મારી કરિયાત મારી નાત કોઈ ઓશિયાળા થાય ને અટાણા આ સમયે કદાચ કોઈ આહુડું પડે અને ખાટી જાવ કદાચ તો રાજી નો કરતી જાવ ને એ તો મને પાવાની દેવી પારકરીને કોઈ મળી મારી કાઢો એવા વાલા છે ઝાડવા હોય સતનના ઝાડવા હોય મારા બાપ માલતે ભુવા જેવા મારા બાપ રામદેવ પઢિયાર જેવા મારા બાપ નાનકા જેવા ઈ અટા સાંભળે હો હાલ દેવી ખાઈને બેઠી છો અને અટાણે એવા મારા સજન છોડવાને કદાચ હાથ કરીને સાહેબ મારા બાપ નાનકા મારા બાપ માલદે મારા બાપ રામદેવ આ સમયે કદાચ ટપોરો મારે અને બેટા જો મારી વસ્તીને જવાબ ન દઉં મારી વસ્તીને ખમામાં ખોટ પડવા દઉં ને એ તેથી મને માલદેને ખોટ પડી જાય મને રામદેને ખોટ પડી જાય અને આ સમયે આ વેળાએ કદાચ મારી વસ્તીના ઓછેલા આહુડા જો રૂસવા ન આવું તેથી આ જગ્યાની માલમાં બાપ મારો તૈણનો સૂર છે ને એ મારો તૈણનો સૂર આ જગ્યાની માલમાં ખોટો પડાવે એના પગમાં પડીને અટાણે માંગી લ્યો ઓરતો હોય ને તો એની પાસે કરજો સાહેબ એના પગમાં પડી જો એ માણાને લાલચ કરતા નહીં માણા તો તમને ટકનું આપશે 2 ટકનું આપશે પણ આની માથે વિશ્વાસ રાખશો મારા બાપ જગતની માઇલ પર મારી દેવીના હજાના હાઈટ ગયા છે હો મારા બાપ નાનકા મારા બાપ રામદેવ મારા બાપ માલદેવ આવા સજન છોડવા કદાચ આ જગ્યામાં બેઠા હોય દેવી હારે બેઠા હોય અને અમારી વસ્તીનું ઓશિયાળું આહુડું પડે બેટા જો કદાચ ભવે ભવની એ ભૂખ નો ભાગી દઉં ને તેથી આ જગ્યાની માઇલમાં બાપ મારો તૈણનો સૂર ખોટો પડે
મારી જગતની માલપા નાની ઉંમરની અંદર આ વસ્તી આટલા દુઃખ જોયા ને સાહેબ, ખરેખર આટલું દુઃખ નતું જોયું. દુઃખ તો કોઈ સપનાની માલપા નથી જોયું સાહેબ. હકીકતમાં તો શું સપનાની માલપા પણ દુઃખ નથી જોયું. તો આય મારી દીવી જીવાડીનો ઝઘડો કીધો, મને દીવી યા જીવાડીનો ઝઘડો કીધો, મારા બાપ શિણાઈ દીવી. કોઈ જીવાડી ઝઘડો તમારી જગ્યાની માઇલ ભાઈ કરીને સમય મારી હોય ને, મારી વસ્તીને મરવા ન દો. પણ બાકી જે કર્મની આવે ને તેની બાપ એમાં મારી દેવીનો કોઈ દોષ નથી. અમારી પાવરની દેવી પારેકરીનો દોષ નથી. કર્મે તો સાહેબ બધાને મરી જાવ છે રમેશભાઈ. ઘડી ભલકી ખબર નહીં કરી ગલકી બાદ જીવ માથે જમડા ફરે છે, તેતર માથે બાજ મરી તો બધાને જાવું. પણ દેવીની વાત કોઈ સાહેબ દેવીની વાત જ્યાં લગી પડે નહીં ત્યાં લગી કદાચ ખાટલાની માઇલ પર પડ્યો હોય ને બૈરાના મઠ લગી દેવીનું કે બેટા હાલ ને મારી જગ્યાની માઇલ પર હાલ, મારી બોલી પાડી દે ને તો આ જગ્યાની માઇલ પર વસ્તી બધાણ દે સાહેબ. બીજાનું ભલું કર્યું કે મારી વસ્તીની માઇલ પર મળે. આવા કદાચ કોઈ મહામારી આવે, આવા રોગ આવ્યા, કોઈ કડકડિયાના રોગ આવ્યા, કોઈ આવી આફત આવે, કોઈ ભૂકંપ થાય, કોઈ ઓનારસ થાય. હમણાં કોરોના આવ્યો સાહેબ, કોરોનાનો કોઈ વાયરસ હતો. શમશાનની માલપા ગામે ગામ જવો તો લાકડા ખોટી ગયા રમેશભાઈ. આવી બીક, આવી મહામારીની માલપા અમારા ધીરુમામાના મોઢાની માલપા સબદે નીકળી ગયા. મારા બાપ શીડાની દેવી જોજે, મારી વસ્તી ક્યાંય નહીં પડી છે. મારી વસ્તી ક્યાં ધંધા કરવા જાય છે, ક્યાંય રળવા જાય છે. જો મારો બાપ શીડાની દેવી તું એનું ધ્યાન રાખતી હોય ને તો હું ધીરી આપે બધાવશું. મારી વસ્તીનું ધ્યાન રાખજે. આ બોલી સુકાઈ જાય સાહેબ, એની બોલી પડી નહીં તો દેવીએ કીધું કે લાય મારા ધીરી મારી બોલી છે, અરે તું બધાણો છો, ભૂલી ગયો ને. નથી મારી વસ્તી મેલી ભૂલ માળામાં હોય સાહેબ, દેવી માનો દરેક જગ્યાએ અમે કહીએ છીએ એને પગે લાગતા આવડતું હોય ને તો લાગજો. શેઠે ઉભા રહીને દર્શન એના પગે લાગતા આવડતું હોય તો લાગજો. શેઠે ઉભા રહીને દર્શન કરજો. અને શેઠે ઉભા રહીને કદાચ હાથ પાડશો ને કોઈ તમારી દેવી તમારું કામ કરશે. હો મારા બાપ શેઠ કે બેટા એક દિવસ શેઠો ઉભો રહીને કદાચ હાથ કરશો, જાવેથી પાવાની દેવી કદાચ પારગરી, મારા બાપ શેણાની દેવી, મારા બાપ માલદેવની દેવી, રામદેવની દેવી, મારી વસ્તીના જો ધાર્યા કામ ન કરું ને તો જગ્યાની માઇલમાં મને પાવાની દેવી પારગરી હકતે ખોટ પડે જાવ. આ મારી વસ્તીનું મને હોશિયારું માણાને દુઃખ થાય છે સાહેબ. હકીકત વાત કરું ને કોઈને માન્યતામાં નહીં આવે. આપણે આહુડા તો કદાચ દેવીને બતાવી, કોક માણાને બતાવી, આપણે આહુડા કદાચ કોક રૂસવા વાળા કોક હોય ને સદન છોડવા રમેશભાઈ જેવા હોય ને હયાળી દે કે ભાઈ પેલા મોડો કદાચ દેવી તારું કામ કરશે ભાઈ રે. કોઈ દી આપણે માણાએ દેવીને પૂછ્યું, આપણું દુઃખ આપણે દેવીને નિખિલભાઈ કહી છે, પણ કોઈ દી આપણે દેવીને પૂછવું પડે તને હું છું. કોઈ દી મને વસતી મને પૂછ્યું નહીં, કોઈ દી મને વસતી મને પૂછ્યું નહીં, કોઈ દી મારી વસ્તી મને પૂછ્યું. મારા દુઃખ થાય સાહેબ, દેવીને દુઃખ થાય. મારી વસ્તી મને હાથ કરે, મારી વસ્તી રોતી હોય ને, મારી હાથ રોતી હોય, પાવાની દેવી હાથ રોતી હોય, બાર તેની માણાનું વાહુડું પડે પેલા દેવીનું વાહુડું પડે.
પાવો મૂકીને એમ કહેવાય હિમાલય જાતી હતી ને તો પાવા હમી નજર એની હતી હો ઓનો પાવા એ સુનો પડવાજી દિલી બાજી શું કોટડાની જગત માતા ઓનો પાવા હુનો પડવાજી દિલી પાવા હુનો પડવાજી દિલી આ પાવાની માયા મુક્તિ નહીં અને કદાચ કોઈ આ મારી વસ્તી માથે કોઈ લાગ્યો લાગ માંડવા આવે બેટા અને તેથી મને બાપ શીણાની જીવન મને ટપોર કરો ખાલી અને આ 22 ગોટલાનો જો સીમાડો સાંડવા દઉં ને એ તેથી મને પાવાની દેવી મને હકત ને ખોટ પડી જાય મને પાર કરીને મારી નાચ ઓ માગણ સંતર વગાડતો જાય પાવાની દેવીને મનાવતો જાય બડી પક્ષી હોય તઈ ત્યારે આ ઝૂલું લખાણો ત્યારે આ ઝૂલું બધી પાવાની દેવીને હોમીડો માગણ કહે છે માં એ હોમી માગણ આયો પાવે માગણ આયો હોમી માગણ આયો પાવે માગણ આયો
એ છેલ્લું એક જીવન મિત્રો મારા બાપ શીણાને જેવી 52 ગજનો વાવટો સડાવી દીધો છે અને ઈ 52 ગજનો વાવટો જોતા બાપ હયું વરખાઈ ગયો એટલે કહેવાનું મન થાય એ ધજા 52 ગજની ફરકે એ જોઈ મારું મનડું હરખે એ ધજા 52 ગજની ફરકે જોઈ મારું મનડું હરખે મારી તારા મંદિરમાં બોલે જીરામો હાર મારી મહાલમાં હાર મારી મહાલમાં
તેઓએ દૂધ ભઈ વગાડ્યા પ્રગટ્યો રાગ પ્રભાત પ્રભાત્યા કેટલા રાગમાં ગવાય છે પ્રભાત્યાના રાગ અલગ અલગ છે સમય સમયના રાગ હોય પ્રભાત એ જીવાલા અખાના રોજી હરીના એ અખાના રોજી હરીના એવા અનેક રાગ છે સાહેબ અને ઈ પ્રભાત્ય રાગ એમાંથી મેં કાનુડા તોરી મેં કાનુડા તોરી મોરલી
ઓમ નમઃ પાર્વતી પતે હર હર